તેવા હેતુથી આગામી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર રાજકોટમાં પત્રિકા વિતરણ સાથે અલગ અલગ જગ્યાએ જઈને લોકોને બંધ રાખવા અંગે વિનંતી કરવામાં આવી રહી છે। પીડિત પરિવાર બહુમાળી ચોકમાં એકત્રિત થઈ રાજકોટ બંધ રાખવા માટે લોકોને અપીલ કરી હતી। પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પણ મેદાને ઉતર્યું છે। પીડિત પરિવારો બેનરો સાથે રાખી લોકોને અપીલ કરી રહ્યા હતા। સાથે જ એસઆઈટી પર કોઈપણ પ્રકારનો અમને ભરોસો નથી, એસઆઈટી ભીનું સંકેલવામાં મદદ કરી રહ્યું છે તેવું પીડિત પરિવારે જણાવ્યું। ટીઆરપી અગ્નિકાંડ મામલે છે તે આગામી 25 જૂનના રોજ છે તે 1 મહિનો પૂરો થઈ રહ્યો છે, જેને લઈને પીડિત પરિવાર છે તે સમગ્ર રાજકોટભરમાં છે તે પત્રિકા વિતરણ કરી રહી છે। સાથે જ તે વાત કરવામાં આવે તો જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેનરો દ્વારા છે તે હાલ સમગ્ર રાજકોટભરના લોકોને છે તે વિનંતી કરવામાં આવી રહી છે કે આગામી 25 જૂનના રોજ છે તે આજે આ સમગ્ર રાજકોટ છે તે બંધ રાખવા માટેની છે તે વિનંતી કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમને એસઆઈટી પર છે તે ભરોસો નથી, કારણ કે તે ભીનું સંકેલવાય છે। દરેક ઘટનાઓમાં છે તે એસઆઈટીની રચના કરવામાં આવે છે। ત્યારે આપણી સાથે પીડિત પરિવારના મહિલા છે, તેમની સાથે વાત કરીએ। બેન, આગામી 25 તારીખે રાજકોટ બંધ માટેનું એલાન કરવામાં આવ્યું, શું કહેશો? બસ આજે અમારી આશા ગઈ, કાલે કોઈ બીજી આશા ન જાય એના માટે બસ રાજકોટની પબ્લિકને એટલું જ કહેવા માંગી કે તમે 25 તારીખે અમારી સાથે જોડાવો અને રાજકોટ બંધ કરી અને જે પીડિત પરિવારો છે એને ન્યાય અપાવવા માટે અમારી સાથે જોડાવો અને એની શ્રદ્ધાંજલિ અપાવો। વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે આગામી 25 તારીખે છે તે જે રાજકોટ બંધ રાખવા માટે છે તે રજૂઆત કરવામાં આવી છે, વિનંતી કરવામાં આવી રહી છે। સાથે જ સમગ્ર રાજકોટભરમાં છે તે હાલ છે તે પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 1 મહિનો છે તે આગામી 25 તારીખે થઈ રહ્યો છે, જેને લઈને છે તે સમગ્ર રાજકોટભરમાં છે તે પીડિત પરિવાર છે અને સાથે જ તે કોંગ્રેસ પણ છે તે મેદાને ઉતર્યું છે કે જે પીડિત પરિવારો છે તેમને છે તે ન્યાય મળે તે માટે છે તે હાલ છે તે બહુમાળી ચોકમાં છે તે પત્રિકા વિતરણ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે પીડિત પરિવારની અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને બેન, આગામી 25 તારીખે છે તે રાજકોટ બંધ માટેનું એલાન કરવામાં, શું કહેશો? હું એમ કહેવા માંગુ છું રાજકોટની પબ્લિકને દિલથી કે તમે માણસાઈની રીતે 25 તારીખે બંધ રાખો, કારણ કે અમે તો અમારું વ્યક્તિ ગુમાવી દીધું, એ હવે આવવાનું નથી। આ બધું અમે એટલા માટે હવે કરીએ, ન્યાય એટલા માટે માંગીએ કે પાછું ક્યારે અગાઉ આવો કાંડ ન બની શકે ને કે અમે જેટલી વેદના સહન કરીએ એવું બીજું કોઈ પરિવાર ન કરી શકે। કોઈ પરિવારની ભાઈ જાય, બેન ન જાય, કાકો ન જાય। એટલા માટે અમે આ ન્યાય માટે અમે રાજકોટની પબ્લિકને દિલથી વિનંતી કરીએ કે તમે અમારી સાથે જોડાઓ, અમારો સહકાર આપો, તો સરકાર જવાબ આપશે ને અમને ન્યાય મળે। ને બીજી માંગણી મારી સરકાર પાસે એ છે કે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવો, જેથી જે રાક્ષસોને લીધે અમે અમારો અત્યારે વ્યક્તિ ગુમાવ્યું એને ન્યાય મળે, એને પરમ શાંતિ મળે। એટલા માટે એ મારી માંગ છે। તે પીડિત પરિવાર છે તે હાલ છે તે ન્યાયની છે તે માગણી કરી રહ્યો છે। અન્ય જે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને એસઆઈટી ઉપર આપને ભરોસો નથી તેવું આપ કહી રહ્યા છો, કઈ રીતે? એટલા માટે કે અગાઉ 4-5 તો કાંડ થઈ ગયા છે, હરણી કાંડ છે, મોરબી ઝુલતા પુલ છે। એટલા માટે કે એને એ લોકોને ન્યાય નથી મળ્યો તો અમને ક્યાંથી ન્યાય મળશે? એટલા માટે અમને એસઆઈટી ઉપર ભરોસો નથી, અને ભરોસો હોત પણ અમે કેવી એવા અધિકારીઓને નથી એ લોકો નિમણૂક કરતા। બીજું એ કે એ જે નિમણૂક કરે છે એ અધિકારીઓ તો 1-1 કરોડ રૂપિયા લઈને બેઠા છે અને પોતાના ઘર ભરે છે, તો અમે ક્યાંથી એ લોકો ઉપર ન્યાય, ક્યાંથી આશા રાખીએ કે અમને ન્યાય મળશે? ચોક્કસપણે પીડિત પરિવારને છે તે એસઆઈટી ઉપર છે તે કોઈ પણ પ્રકારનો છે તે ભરોસો નથી। અન્ય પીડિત પરિવાર છે, કાકા કેવા પ્રકારનો આપને ન્યાય જોઈશે? કારણ કે જે દુર્ઘટના તો ઘટી ગઈ છે, હવે આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે આ જે બનાવ બને છે એ બને નહીં। કોઈના નાના બાળકો, કોઈના હાટખોટને એક દીકરો હોય જે આ ગેમ ઝોનમાં એ બેદરકારીને લીધે, એ તો જો કે મર્ડર જ કર્યા બધાયના, કારણ કે જાણી જોઈને આગ લાગી, એમાં કોઈનું ધ્યાન હતું એ છતાંય ત્યાં કોઈ ધ્યાન ન દીધું, કોઈ અધિકારી હોય, કોઈ સરકાર હોય। અમારી માંગણી એ છે કે આમાં ન્યાય મળે ને રાજકોટની જનતા અમને સપોર્ટ કરે 25 તારીખે બંધ રાખવા માટે। છે તે રાજકોટની જનતા પાસે એક જ અપીલ કરવામાં આવી છે કે આગામી 25 તારીખે છે તે સમગ્ર રાજકોટ બંધ રાખે અને જે પીડિત પરિવારોને છે ન્યાય માટે છે તેઓ છે તે ગુહાર લગાવી રહ્યા છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, રાજકોટ।
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ટીપીઓ સાગઠિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે.